ડ્રાઈવરને બનાવાયો બલીનો બકરો, તેના વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। વાગરા તાલુકામાં આવેલ જ્યુબિલન્ટ કંપનીના કામદારોને લઈ જતા પિકઅપ ટેમ્પોના અકસ્માતમાં ડ્રાઈવર વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જ્યારે ગાડી માલિક, કોન્ટ્રાક્ટર અને કંપની સંચાલકોને સ્પેશિયલ છૂટ આપવામાં આવી હોવાની લોકમુખે ચર્ચાથી ચકચાર ફેલાવવા પામી હતી। જોકે મોડેથી જાણવા મળ્યા મુજબ તપાસમાં પાટીલ બ્રધર્સ નામના લેબર કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિનું નામ પણ ખુલવા પામ્યું હોવાની વાત જાણવા મળી હતી। વધુ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલન્ટ કંપનીના જવાબદાર કર્મીઓ પણ આરોપીઓ બને તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગતરોજ 20 એપ્રિલના રોજ વહેલી સવારના સમયે કલેક્ટરે કંપની નજીકની ચોકડી પાસે એક પિકઅપ ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ1880-940 પલટી ખાવાથી અકસ્માતની ઘટના બની હતી, જેમાં 3 કામદારો મૃત્યુ પામ્યા હતા, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા હતા। સમગ્ર મામલે ટેમ્પોમાં સવાર ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ડ્રાઈવર વિરુદ્ધ અનેક કલમો હેઠળ ગુનો નોંધાતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ ફરિયાદમાં વાહન માલિક, કોન્ટ્રાક્ટર તેમજ કંપની સંચાલકમાંથી કોઈ પણ એક વ્યક્તિનું ફરિયાદીમાં નામ નહીં નોંધાતા માત્ર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધાતા રૂપિયાના બળે બળવાન લોકો બાકાત રહી ગયા હોવાનો ગણગણાટ પંથકમાં શરૂ થઈ ગયો છે। તો બીજી તરફ ટેમ્પો ડ્રાઈવરે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ગાડીમાં બ્રેક ન લાગતી હોવાની જાણ તેણે વાહન માલિકને અગાઉથી જ કરી હતી, પરંતુ વાહન માલિકે તે રિપેર કરાવવાની તસ્દી લીધી ન હતી। ડ્રાઈવરના નિવેદન પ્રમાણે જોવા જઈએ તો સમયસર બ્રેકનું રિપેરિંગ કામ કરાવવામાં આવ્યું હોત તો કદાચ આ ગુજારી ઘટના ન સર્જાઈ હોત તેવી પણ લોક ચર્ચાઓ વહેતી થઈ છે। જોકે ઘટનામાં વધુ તપાસમાં કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુનો નોંધાયાની પોલીસ સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ હતી। પોલીસ તપાસમાં વાહન માલિક સહિત જ્યુબિલન્ટ કંપનીના જવાબદાર કર્મીઓના નામ પણ પોલીસ ચોપલે ચડે તેવી પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે। બેફામ બનેલા કોન્ટ્રાક્ટરો તેમજ લાપરવાહ બનેલ બેજવાબદાર જ્યુબિલન્ટ કંપનીના કર્મીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેવી ભવિષ્યમાં મોટી હોનારત થતી અટકાવી શકાય તેવી માંગ પંથકના જાગૃત નાગરિકોમાં બુલંદ થવા પામી છે। આવી ગુજારી ઘટનાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તેમજ જીવ જોખમાઈ રહ્યા છે। તેવામાં અહીં ઉલ્લેખ કરવો જરૂરી રહ્યો કે જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયા કમાવવાની ભાગદોડમાં કાયદેસર અને ગેરકાયદેસર વિરુદ્ધનો તફાવત સમજીને પણ નાસમજ બનેલાઓ એકવાર તો વિચારવું સૂચક છે। કંપનીમાં ઓછા ભાવે ટેન્ડર ભરી કોન્ટ્રાક્ટ મેળવે છે અને પૈસા બચાવવા સસ્તી મુસાફરીના કામદારો માટે બંદોબસ્ત કરે છે। જાનવરોની જેમ એક જ ગાડીમાં મુસાફરો સમાઈ જાય તે માટે માલવાહક વાહનોનો ઉપયોગ કરે છે। આવા વગર ધડ માથાના ધંધા માટે કેટલાક લોકોએ વાહનો પણ વસાવી લીધા છે। વર્ષોથી આ ધંધો ચાલે છે અને આ બધું જોઈને પણ સરકારી તંત્ર, કોન્ટ્રાક્ટરો અને માલિકો આંધળા હોવાનો અભિનય કરી રહ્યા છે। આ કોઈ પ્રથમ વાર નથી કે ન અંતિમ વાર। જો હજુ પણ આવા સસ્તા ધંધા બમણા કરી રૂપિયા કમાવાની લાલસા ધરાવતા વાહન માલિકો, કંપની કોન્ટ્રાક્ટર અને કંપની વિરુદ્ધ પગલાં લેવામાં નહીં આવે તો આગળ પણ નિર્દોષ લોકોના જીવ લેવાશે તેવો અંદાજો લગાવી શકાય છે। જોકે હાલ તો ગતરોજ સર્જાયેલ ઘટના સંદર્ભે વાગરા પોલીસે પિકઅપ ડ્રાઈવર સિદ્દીક શેખ તેમજ પાટીલ બ્રધર્સ નામના લેબર કોન્ટ્રાક્ટરના જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પોલીસ તપાસમાં કંપનીના મોટા માથાઓના નામ પણ સપાટી ઉપર આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે।